હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ઇંગ્લિશ વિથ આશિષ સરમાં તમારું બધાનું સ્વાગત છે. હું છું આશિષ, તમારો પ્રિય શિક્ષક, અને આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ઇંગ્લિશ ગ્રામર. ઇંગ્લિશ ગ્રામરમાં એક ઉત્તમ ટોપિકને આપણે આજે સિલેક્ટ કર્યો છે, જેનું નામ છે કાળ, ટેન્સીસ. અને મિત્રો, આ કાળ 12 કાળ છે. 12 કાળ જો તમારે ભણવા હોય તો મારી સાથે તમારે હંમેશા જોડાયેલા રહેવું પડશે, અને એ પણ તમે રમતા રમતા ને મોજ કરતા ભણી લેશો. તમને એ પણ નહીં થાય કે સારું આટલું અઘરું હતું ને કેમ આટલું સહેલું સરળતાથી આપણે શીખી ગયા. તો મારી સાથે જોડાયેલા રહો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, તમારા મિત્રો સુધી પહોંચાડો. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે શરૂ કરીએ આજનું આ કાળ, જેનું નામ છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ એ કાંઈ જ નથી મિત્રો, એકદમ સહેલામાં સહેલો કાળ છે. એને યાદ રાખવો પણ આપણા માટે એકદમ સરળ છે. સહેલું એટલે માટે છે કે એને જો આપણે સમજીએ છીએ, સમજીને એને તૈયાર કરીએ છીએ, તો આપણા માટે કાંઈ છે નહીં. તો સાદો વર્તમાન કાળ શું છે? તો સાદો વર્તમાન કાળ એ કાંઈ નથી, આપણી દરરોજની ક્રિયાઓ છે, જે આપણે દરરોજ કરીએ છીએ, જે વારંવાર ક્રિયાઓ કરીએ છીએ, હંમેશા કરતા હોઈએ છીએ. એ ક્રિયાઓને આપણે સાદા વર્તમાન કાળમાં લેતા હોઈએ છીએ. દાખલા તરીકે કોઈ ક્રિયા હું આજે કરું છું, સવારે ઉઠીને નાહી ધોવાની ક્રિયા હું કરું છું, કાલે પણ ઉઠીને હું નાહી ધોવાની ક્રિયા કરું છું, પરમ દિવસે પણ કરું છું. આમ મારું એક રૂટીન હોય છે, તો એ સાદું વર્તમાન કાળ હોય છે. ઘણી વખત એવું પણ બને છે કે આજે સોમવાર છે, આજે સોમવારે હું મંદિરે જાઉં છું, બરાબર, તો પછી નેક્સ્ટ સોમવારે પણ હું મંદિરે જાઉં છું, તો પણ એને હું સાદા વર્તમાન કાળમાં જ ગણીશ, કેમ કે દર સોમવારે થતી ક્રિયા છે, વારંવાર થતી ક્રિયા છે, એટલા માટે સાદો વર્તમાન કાળ ગણાતો હોય છે. તો સાદો વર્તમાન કાળ શું છે? તો કે સાદો વર્તમાન કાળ એ દરરોજ દર્શાવતી ક્રિયાઓ છે, આપણી આદતો છે, આપણી ટેવો છે, હંમેશા આપણે કરતા હોઈએ છીએ, એને સાદો વર્તમાન કાળ કહેવામાં આવતો હોય છે. બીજું છે કે આપણી આદતો, ટેવો અને સનાતન સત્યો. સનાતન સત્યો એ શું છે? તો કે સનાતન સત્યો એટલે કે કુદરતી ઘટનાઓ. કુદરતી ઘટનાઓ એટલે કઈ ઘટનાઓ? તો કે સૂર્યનું પૂર્વમાં ઉગવું, સૂર્યનું પશ્ચિમમાં આથમી જવું, ચંદ્રનું ઉગવું, ચંદ્રનું પૃથ્વીની આસપાસ ફરવું, પૃથ્વીનું સૂર્યની આસપાસ ફરવું, આ બધું જ સાદો વર્તમાન કાળ ગણાતો હોય છે, બરાબર. અને એને આપણે કહીએ છીએ સનાતન સત્યો, અને એને કુદરતી ઘટનાઓ તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ. વૈજ્ઞાનિક સિદ્ધાંતો. કોઈક વૈજ્ઞાનિક હોય છે, કોઈ વૈજ્ઞાનિકે સિદ્ધાંત આપ્યો હોય છે, બરાબર. દાખલા તરીકે ન્યૂટન છે, ન્યૂટને ગુરુત્વાકર્ષણ બળનો નિયમ આપ્યો, તો એ ગુરુત્વાકર્ષણ બળના નિયમને આપણે અંગ્રેજીમાં જો કેવું હોય ત્યારે આપણે સાદા વર્તમાન કાળમાં જ કહીશું, બરાબર. એટલે વૈજ્ઞાનિક જે સિદ્ધાંતો આપેલા છે, એ વૈજ્ઞાનિક સિદ્ધાંતોને પણ આપણે સાદા વર્તમાન કાળમાં ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર. તો આવી દૈનિક ક્રિયાઓ, આપણી આદતો, ટેવો, સનાતન સત્યો, વૈજ્ઞાનિક સિદ્ધાંતો, આ બધાને આપણે દર્શાવવા માટે શેનો ઉપયોગ કરતા હોઈએ છીએ? સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ચલો કેટલાક ઉદાહરણોથી સમજીએ. ઉદાહરણોથી સમજશું તો આપણને સરળતા આપશે, સરળતાથી એને આપણે સમજી શકીશું. મેં કેટલાક અહીંયા ઉદાહરણો લીધા છે સમજાવવા માટે તમને. તો ચાલો પહેલું ઉદાહરણ જોઈએ. હું દરરોજ સવારે ઉઠું છું. જુઓ, અહીંયા હું એક ક્રિયા કરનાર વ્યક્તિ છે. દરરોજ એટલે કે મારી દરરોજની ક્રિયા છે. સવારે ઉઠું છું, મારું ઉઠવાનું, ઉઠું છું એ શું થઈ ગયું? ઉઠું છું એ મારી ક્રિયા થઈ ગઈ. ક્યારે ઉઠું છું? તો હું સવારે ઉઠું છું. તો હું દરરોજ સવારે ઉઠું છું. આ સાદો વર્તમાન કાળ છે, કેમ કે મારી ક્રિયા દરરોજ થાય છે, બરાબર. એ મારી ટેવ પડી ગઈ છે, મને સવારે ઉઠવાની, વહેલા ઉઠવાની, દરરોજ ઉઠવાની. તો આપણે સાદો વર્તમાન કાળ કહેતા હોઈએ છીએ. એ કર્તા તરીકે કોણ છે? તો આપણે કર્તા તરીકે એ લીધો છે હું એટલે કોણ? તો કે હું એટલે આઈ. તો ચાલો આપણે સાથે સાથે અંગ્રેજી પણ કરતા જઈએ કે આઈ, બરાબર. દરરોજ સવારે ઉઠું છું. હવે આપણે વાક્યરચના આપણને ખબર હોય છે કે વાક્યરચના કેવી હોય છે? તો કે કર્તા હોય, પછી ક્રિયાપદ હોય છે. આઈ ઉઠું છું, તો શું થશે? આપણે ગેટ અપ. ક્યારે ઉઠું છું? તો કે સવારે, બરાબર. અર્લી પણ લખી શકાય. મોર્નિંગ એવરી ડે એટલે દરરોજ, બરાબર. આઈ ગેટ અપ અર્લી મોર્નિંગ એવરી ડે. હા, તો ચલો બીજું ઉદાહરણ શું છે? બીજા ઉદાહરણમાં છે કે
હું દરરોજ પ્રાર્થના કરું છું. તો અહીંયા હું એ કરતા છે. તો વાક્ય રચના આપણે અંગ્રેજીમાં રીતે બનાવીએ છીએ કે પહેલાં કરતા હોય છે. તો કરતા એટલે કોણ થયું? તો કે આઈ. હવે અહીંયા ક્રિયાપદ શું છે? તો કે પ્રાર્થના કરું છું. તો પ્રાર્થના માટે અંગ્રેજી શું થશે? તો કે પ્રે. આઈ પ્રે ક્યારે કરું છું? તો કે એવરી ડે. તો આઈ પ્રે એવરી ડે. બરાબર. એ જ રીતે ત્રીજું વાક્ય છે, અમે દરરોજ ક્રિકેટ રમીએ છીએ. ચાલો, કરતા કોણ છે આમાં? આમાં કરતા છે અમે. અમે એટલે કોણ? તો કે વી. અમેનું અંગ્રેજી શું થશે? વી. બરાબર. દરરોજ ક્રિકેટ રમીએ છીએ. રમવું, અહીંયા ક્રિયાપદ શું થશે? રમવું. તો શું આવશે અહીંયા? વી પ્લે. શું રમીએ છીએ? તો કે ક્રિકેટ. વી પ્લે ક્રિકેટ. ક્યારે રમીએ છીએ? તો કે દરરોજ. તો એવરી ડે. બરાબર. એ જ રીતે ચોથું વાક્ય, પંખીરાજ હંમેશા સત્ય બોલે છે. તો અહીંયા કરતા પણ છે તો કે પંખીરાજ. તો પંખીરાજ. બરાબર. કરતા પણ છે પંખીરાજ. તો પંખીરાજ કરતા છે. શું કરે છે ક્રિયા હોય? તો કે સત્ય બોલવાનું. સત્ય બોલે છે. બરાબર. તો બોલવું એટલે શું થશે? તો કે સ્પીક. બરાબર. પંખીરાજ ત્રીજો પુરુષ છે, એક વચન છે એટલે આપણે અહીં પાછળ એસ કે યસ લગાવીએ છીએ. સાદા વર્તમાન કાળમાં એવું હોય છે, એક નિયમ છે એવો કે જ્યારે ત્રીજો પુરુષ એક વચન હોય તો જે ક્રિયાપદ હોય એ ક્રિયાપદની પાછળ એસ કે યસ લાગતો હોય છે. તો આપણે અહીંયા એસ લગાવીએ છીએ. કેમ એસ લાગે છે એના પણ 3-4 નિયમો છે, એ હું તમને આગળ ડિટેલમાં સમજાવીશ. પંખીરાજ સ્પીક્સ બોલે છે. શું બોલે છે? તો કે સત્ય. તો ટ્રુથ. ટ્રુથ. બરાબર. હંમેશા. તો ઓલવેઝ. પછી આગળ વાક્ય છે, રંજના સરસ અંગ્રેજી બોલે છે. તો કરતા કોણ છે? બોલવાની ક્રિયા કોણ કરે છે? તો કે રંજના. તો અહીંયા આપણે કરતા તરીકે લઈશું રંજના. બરાબર. ક્રિયા શું કરે છે? તો કે બોલવાનું. તો સ્પીક. રંજના પણ એક વચન છે, ત્રીજો પુરુષ એટલે એસ લાગશે. રંજના સ્પીક્સ. શું બોલે છે? તો કે અંગ્રેજી. કેવું બોલે છે? તો કે સરસ. તો વેલ. રંજના સ્પીક્સ ઇંગ્લિશ વેલ. તો વિદ્યાર્થી મિત્રો, આમ સાદા વર્તમાન કાળમાં આપણે જોયું કે ક્રિયાઓ હંમેશા થતી હોય છે, દરરોજ થતી હોય છે, હંમેશા હોય છે અને બોલે છે. અહીંયા એક સિદ્ધ વાક્ય લખ્યું, રંજના સરસ અંગ્રેજી બોલે છે. બોલે છે એટલે દરરોજ બોલે છે. દરરોજ ના પણ બોલે તો 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ વચ્ચે વચ્ચે પણ જ્યારે જ્યારે જરૂરિયાત ઊભી થતી હોય ત્યારે બોલતા હોય. તો આને પણ આપણે સાદો વર્તમાન કાળ કહેતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને સમજાયું છે કે સાદો વર્તમાન કાળ કોને કહેવાય? તો કે જે આપણી ક્રિયાઓ દરરોજ થતી હોય, આપણી આદતો હોય, ટેવ હોય, સનાતન સત્ય હોય. સનાતન સત્યનું ઉદાહરણ લઈએ આપણે. દાખલા તરીકે લઈએ, સૂર્ય પૂર્વમાં ઉગે છે. બરાબર. કરતા કોણ થયો અહીંયા? સૂર્ય. દર્શન આવશે. કેમ કે દર્શન કેમ લખીએ છીએ આપણે? કેમ કે સૂર્ય માત્ર એક જ છે એટલા માટે દર્શન. ઉગે છે. ઉગવું એટલે રાઈઝ. હવે સૂર્ય એક જ છે, એક વચન છે એટલે રાઇઝિસ. ધ સન રાઇઝિસ. ક્યાં ઉગે છે? તો કે ઇન ધ ઈસ્ટ. બરાબર. આ થઈ ગયું આપણું સનાતન સત્ય. તો આ રીતે સાદા વર્તમાન કાળમાં આપણી આદતો, આપણી ટેવો, વારંવાર થતી ક્રિયાઓ અને વિજ્ઞાનના સિદ્ધાંતો, સનાતન જે ક્રિયાઓ થતી હોય છે એ બધા જ માટે આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ સાદા વર્તમાન કાળ તમને સમજાઈ ગયો છે. થોડું 2 મિનિટ તમને આપું છું, 2, 4, 5 સેકન્ડ કે તમે આ ઉદાહરણો ઉતારી લો.
તો ચાલો હવે આગળ જોઈએ. આગળ જોઈશું આપણે એમાં સાદા વર્તમાન કાળમાં વાક્ય રચના. હવે કોઈ પણ કાળ શીખવો હોય તો આપણે પહેલાં વાક્ય રચના તો આપણને અવશ્ય આવડતી હોવી જોઈએ. વાક્ય રચના એટલે શું છે? તો વાક્ય રચનાનું એક બંધારણ હોય છે. આ બંધારણમાં કર્તા હોય, ક્રિયાપદ હોય, કર્મ હોય અને પાછળ વધારાના અલગ શબ્દો હોય છે. બરાબર? આ પ્રકારની વાક્ય રચના જો આપણને આવડી જાય, જો આપણે યાદ રાખી લઈએ, એને આપણે દરરોજ યુઝમાં ઉપયોગ કરતા થઈ જઈએ તો વાક્ય રચનાઓ યાદ રાખવી એકદમ સહેલી છે. તો અહીંયા સાદા વર્તમાન કાળની વાક્ય રચના કેવી થશે? તો સાદા વર્તમાન કાળમાં આપણે 3 પ્રકારની વાક્ય રચનાઓ શીખવાના છીએ. એક હકાર વાક્ય રચના, બીજી છે નકાર વાક્ય રચના અને ત્રીજી છે પ્રશ્નાર્થ વાક્ય રચના. આ 3 વાક્ય રચનાઓ આપણે શીખવાના છીએ. તો પહેલી વાક્ય રચના આપણે શીખીશું હકાર વાક્ય રચના. હકાર વાક્ય રચનાને અંગ્રેજીમાં અફર્મેટિવ સેન્ટેન્સીસ કહેવામાં આવે છે. કેવા પ્રકારના વાક્યો કહેવામાં આવે છે અંગ્રેજીમાં? એને અફર્મેટિવ સેન્ટેન્સીસ કહેવામાં આવે છે. તો આ અફર્મેટિવ સેન્ટેન્સીસમાં હકાર વાક્યમાં વાક્ય રચના શું હોય છે? તો વાક્ય રચના કંઈક આ પ્રકારે હોય છે કે એમાં પહેલાં જુઓ તમે શું હોય છે? તો કે સબ્જેક્ટ કર્તા. કોઈ પણ વાક્ય રચના હોય તે વાક્ય રચના કર્તાથી શરૂઆત થતી હોય છે. બરાબર? સબ્જેક્ટ હોય છે, પછી શું હોય છે? અતિ મહત્વનું આપણું ક્રિયાપદ હોય છે, પછી કોણ હોય છે? તો કે ઓબ્જેક્ટ હોય છે. ઓબ્જેક્ટ એટલે શું? તો કે કર્મ. બરાબર? આ કર્મ એટલે શું? તો કે આપણું ક્રિયાપદ. સબ્જેક્ટ એટલે શું? તો કે આપણો કર્તા. બરાબર? એટલે કર્તા, ક્રિયાપદ અને કર્મ. અને છેલ્લે અધર વર્ડ્સ એટલે અન્ય શબ્દો. બરાબર? આ પ્રકારે સાદા વર્તમાન કાળમાં વાક્ય રચના થતી હોય છે. તો ચાલો આગળ પણ થોડુંક નિયમ જોઈએ કે જો આ વાક્ય રચના તો સાદા વર્તમાન કાળમાં છે જ, પણ જો ત્રીજો પુરુષ એક વચન હોય, આ સાદા વર્તમાન કાળમાં એક નવી વાક્ય રચના છે. નવી એની કે છે પહેલેથી, પણ આ જે મેં વાક્ય રચના ઉપર તમને લખાઈ એ તો જ્યારે કર્તાઓ બહુવચનના હોય. કેવા હોય? બહુવચનના. કયા કયા? તો કે વી, યુ, તે, ટૂંકમાં બહુવચનવાળા. એક્સેપ્ટેડ આઈ. આઈ એ પ્રથમ પુરુષ એક વચન છે, તેમ છતાં પણ એને આ વાક્ય રચના લાગુ પડે છે. એટલે આઈ સાથે આપણે કઈ વાક્ય રચના ઉપયોગમાં લેવાની છે? તો કે આઈ હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. એની પાછળ એસ કે યસ લાગશે નહીં. આ એક ખાસ મહત્વનું ધ્યાન રાખવા જેવું છે. બરાબર? ચાલો તો આગળ જોઈએ કે જ્યારે ત્રીજો પુરુષ એક વચન હોય તો ત્રીજો પુરુષ એક વચનના કર્તાઓ કયા કયા છે? તો કે હી, સી, ઇટ અને કોઈ પણ નામ. નામ એટલે કે દાખલા તરીકે હું આશીષ છું. બરાબર? તો ત્રીજો પુરુષ એક વચનનું નામ છે. રાહુલ છે, રંજના છે, પંખીલ રાજ છે. બરાબર? પુરુષોત્તમ છે, કૃષ્ણ છે, વૈષ્ણુ છે. આવા જે નામો હોય, બરાબર, આ નામ હોય તો એ પણ એક વચનમાં ગણાય. તો એ ત્રીજો પુરુષ એક વચનના હી, શી, ઇટ અથવા કોઈ પણ નામ હોય. જો આ કર્તાઓ હોય તો ક્રિયાપદના અંતે, એટલે જે અહીંયા ક્રિયાપદ આપણે લખીએ છીએ એ ક્રિયાપદના અંતે આપણે એસ કે ઈએસ પ્રત્યય લગાડવાનો હોય છે. શું લગાડવાનું? એસ અથવા તો ઈએસ પ્રત્યય. ક્યારે લગાડવાનો છે? કે જ્યારે કર્તા તરીકે સાદા વર્તમાન કાળમાં કર્તા તરીકે કોણ હોય? તો કે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે તો આપણે એસ કે ઈએસ પ્રત્યય લગાડીશું. હવે તમને એમ થાય કે આ એસ અને ઈએસ પ્રત્યેના નિયમો પાછા? તો કે હા, આપણી પાસે જ છે. હું એ પણ તમને સાથે સાથે લઈ લઉં એટલે તમારે અલગથી એને કંઈ કરવું પડે નહીં. તો આ ક્રિયાપદના નિયમો છે કેટલા કે એસ કે ઈએસ પ્રત્યય ક્યારે લાગે છે? તો મોટા ભાગના જે ક્રિયાપદો છે એ ક્રિયાપદો માત્ર એસ પ્રત્યે લાગે. કેવા પ્રકારના? તો કે પ્લે, તો પ્લેની પાછળ એસ પ્લેસ, ડ્રિંક તો ડ્રિંક્સ, બ્રિંગ તો બ્રિંગ્સ. બરાબર? આમ કેટલાક ક્રિયાપદો જે છે મોટા ભાગના યુઝ્યુઅલી માત્ર એસ પ્રત્યે લાગે એટલે એ ક્રિયાપદ સાદા વર્તમાન કાળનું ગણાતું હોય છે. આ પહેલો નિયમ છે. હવે આગળનો નિયમ આપણે જોઈશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આપણે આગળનો નિયમ. જો ક્રિયાપદના અંતે ડબલ એસ હોય, સીએચ હોય,
એક્સ હોય, ઓ હોય, જો આ ચારમાંથી કોઈ પણ એક શબ્દ જૂથ આવેલું હોય તો તેની પાછળ માત્ર આપણે ઈએસ પ્રત્યય લગાડવાનો છે. શું હોય કે કોઈ ક્રિયાપદ આપેલું છે, એ ક્રિયાપદની પાછળ જો કદાચ ડબલ એસ હોય કે કોઈક વખત સીએચ હોય કે એક્સ હોય કે માત્ર ઓ આપેલો હોય ત્યારે એવા ક્રિયાપદોની પાછળ આપણે ઈએસ પ્રત્યય લગાડવાનો છે. ચાલો ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે ગો. તો જુઓ, ગોમાં અહીંયા માત્ર શું લાગેલો છે? ઓ. તો ક્રિયાપદની પાછળ ઓ આવી ગયો. તો ઓ આવી ગયો આપણે કયો પ્રત્યય લગાડીશું? ઈએસ પ્રત્યય લગાડીશું. અહીંયા એસ પ્રત્યય આપણે લગાડીશું નહીં, માત્ર કયો આવશે? ઈએસ આવશે. જો સીએચ હોય તો પણ શું આવશે? તો કે ઈએસ આવશે. એટલે ટૂંકમાં આપણે યાદ રાખવાનું છે કે જો કોઈ ક્રિયાપદ હોય એ ક્રિયાપદની પાછળ ડબલ એસ આવી જાય, સીએચ આવી જાય, એક્સ આવી જાય કે ઓ આવે તો ઈએસ પ્રત્યય લગાડવાનું છે. બસ આટલું તમારે યાદ રાખવાનું છે. ગોખવાનું નથી, ક્રિયાપદોને ધ્યાનમાં રાખવાના છે અને આ શબ્દ જૂથને યાદ રાખવાનું છે. બસ આટલું જ કરવાનું છે કે ડબલ એસ હોય, સીએચ હોય, એક્સ હોય કે ઓ હોય તો આપણે ઈએસ પ્રત્યય લગાડવાનો છે. આગળ, જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર, છેલ્લા અક્ષરની વાત કરી છે, જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય, કયો અક્ષર હોય? વાય હોય અને તેની આગળ જે ક્રિયાપદના અંતે વાય હોય અને વાયની આગળ વ્યંજન આવતો હોય. વ્યંજન એટલે કયા કયા? તો કે સ્વર સિવાયના બધા વ્યંજન. સ્વર કેટલા છે? તો કે 5 છે. એ, ઈ, આઈ, ઓ, યુ. આ 5 સ્વર સિવાયના કોઈ પણ શબ્દો વાયની આગળ આવી જાય, આ વાયની આગળ સ્વર સિવાયના કોઈ પણ શબ્દો આવી જાય, કોઈ પણ અક્ષર, કોઈ પણ આલ્ફાબેટ આવી જાય તો ત્યાં આ વાય હોય છે એ વાયને આપણે દૂર કરી દેવાનું. દૂર કરી દેવાનું એટલે કાઢી નાખવાનું. એને ચોકલી પકડીને ખસેડીને મૂકી દેવાની બાજુમાં. અને તે વાય હોય છે, વાયની પાછળ આપણે આઈ મૂકવાનો અને પછી ઈએસ પ્રત્યય મૂકવાનો હોય છે. ક્યારે વાયનો આઈ ક્યારે કરવાનો? કે જ્યારે વાયની આગળ કોઈ પણ વાય પાછળ છે, કોઈ પણ ક્રિયાપદ છે, એ ક્રિયાપદની પાછળ જો વાય છે, બરાબર, અને વાયની આગળ કોઈ પણ વ્યંજન છે. વ્યંજન એટલે શું? તો કે સ્વર સિવાયના બધા આલ્ફાબેટ વ્યંજન કહેવાય. તો આવું કોઈ વ્યંજન આવી જાય તો વાયને આપણે ચોટલી પકડી અને હટાવી દેવાનું છે અને એની જગ્યાએ આઈ મૂકી દેવાનું છે અને પછી ઈએસ પ્રત્યય મૂકવાનું હોય છે. બરાબર. દાખલા તરીકે જુઓ, ક્રાય. એવું લખ્યું છે કે આઈ ક્રાય. બરાબર. હું રડું છું કે સોહન ક્રાય એવરી ડે. સોહન નામનું બાળક છે, દરરોજ રડ્યા કરે છે. તો ક્રાય હોય તો સોહન છે ત્રીજો પુરુષ એકવચન. ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે સોહન ક્રાય. બરાબર. આ સાચું નથી, ખાલી ક્રાય લખ્યું છે. પણ જો સોહન એ ત્રીજો પુરુષ એકવચન છે તો આ ક્રાય છે. તો છેલ્લો અક્ષર કયો આપણો? વાય છે. વાયની આગળ કયો શબ્દ લાગેલો છે, અક્ષર લાગેલો છે, કયો આલ્ફાબેટ છે? આ. તો આર એ શું કહેવાય? તો કે વ્યંજન કહેવાય. તો વ્યંજન હોય તો આ વાય જે હોય છે એ વાયને આપણે રિમૂવ કરી દેવાનું છે, દૂર કરી નાખવાનું છે અને એની જગ્યાએ આઈ મૂકવાનો, પછી ઈએસ મૂકવાનો છે. આપણે આવું કેમ કર્યું? કેમ કે ત્રીજો પુરુષ એકવચન છે માટે. તો સોહન ક્રાઇઝ એવરી ડે. સોહન દરરોજ રડ્યા કરે છે. બરાબર. સમજણ પડી કે ના પડી? બરાબર. આ રીતે આપણે કરતા હોઈએ છીએ. જ્યારે કોઈ પણ શબ્દ હોય એ શબ્દની પાછળ વાય આવી જાય, વાયની આગળ કોઈ પણ વ્યંજન આવી જાય તો આ વાયને આપણે દૂર કરી અને આઈ ઈ એસ મૂકીએ છીએ. ક્લિયર? સમજાણું? બરાબર. ચાલો આગળ જોઈએ. તો ચાલો આગળ જોઈએ. આગળનો નિયમ, જો ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય અને તેની આગળ સ્વર હોય, મેં આગળ તમને કહ્યું હતું કે કોઈ પણ ક્રિયાપદ હોય અને એ ક્રિયાપદની પાછળ વાય હોય અને વાયની આગળ શું આવતું હોય? વ્યંજન. તો વાયનો આપણે આઈ કરી અને ઈએસ પ્રત્યય લગાવીએ છીએ. અહીંયા થોડુંક અલગ છે કે છેલ્લે અક્ષર વાય તો આવતો જ હોય પણ વાયની આગળ શું આવતું હોય? તો કે વાયની આગળ સ્વર આવતો હોય. શું આવતો હોય? સ્વર. તો આપણને ખબર છે કે અંગ્રેજી ભાષામાં 5 સ્વર છે, એ, ઈ, આઈ, ઓ અને યુ. આ 5 સ્વરમાંથી કોઈ પણ એક સ્વર આવતો હોય. ક્યારે?
કે વાયની આગળ, ત્યારે આપણે વાયને આપણે કાઢવાનો નથી, વાયને ત્યાંથી રિમૂવ કરવાની જરૂર નથી, માત્ર ને માત્ર આપણે પાછળ એસ પ્રત્યય લગાડવાનો છે. આગળ શું કરતા હતા આપણે? વાયની આગળ વ્યંજન હોય તો વાયને કાઢી અને આ ઈએસ મૂકતા હતા. અહીંયા જો સ્વર હોય તો વાયને ત્યાં જ રહેવા દેવાનો છે અને માત્ર એસ પ્રત્યય લગાડવાનો છે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે જુઓ, પ્લે. તો જુઓ છેલ્લો શબ્દ શું છે? વાય છે, બરાબર. અહીંયા અક્ષર વાય છે અને વાયની આગળ શું આવેલું છે? ઈ સ્વર છે, એટલે અહીંયા આપણે લગાડીએ છીએ માત્ર એસ. એવી જ રીતે પ્રે એટલે પ્રાર્થના કરી, તો છેલ્લો વાય છે, આ વાયની આગળ એક સ્વર પણ આવી ગયો છે, એટલે આપણે માત્ર શું લગાવીએ છીએ? એસ પ્રત્યય લગાવીએ છીએ. આ તો આગળ. હવે આપણે જુઓ છેલ્લું, જો ક્રિયાપદના અંતે ઈ આપેલો હોય, કોઈ પણ ક્રિયાપદ હોય અને એ ક્રિયાપદના અંતે ઈ આપેલો હોય, શું આપેલું હોય? ઈ આપેલો હોય, તો માત્ર ને માત્ર ત્યાં તમારે એસ પ્રત્યય લગાડવાનું છે. તો માત્ર તમારે શું કરવાનું છે? એસ પ્રત્યય લગાડવાનું છે. ફરીથી પાછો ઈ અને પછી પાછો એસ મૂકવાનો નથી, બરાબર. ત્યાં માત્ર એસ જ પ્રત્યય લગાડવાનો છે. ઘણા હોશિયાર એવા હોય કે ઈ છે પણ ના ઈએસ લાગે એટલે પાછો ઈએસ પાછા લગાડે. ના હોશિયાર હોય ઘણા બધા. તો માત્ર ને માત્ર ઈ આપેલું છે તો તમારે ત્યાં એસ પ્રત્યય લગાડવાનો હોય છે. ઉદાહરણ તરીકે જુઓ તો કે રાઈટ. છેલ્લો શબ્દ કયો છે? અક્ષર. છેલ્લો અક્ષર કયો છે? તો કે ઈ છે, બરાબર. તો આપણે શું પ્રત્યય લગાવ્યો? એસ પ્રત્યય લગાવ્યો, એટલે રાઇટ્સ થઈ ગયું. રાઇટનું રાઇટ્સ થઈ ગયું. આ સાદા વર્તમાન કાળ, ત્રીજો પુરુષ એક વચનમાં આ ક્રિયાપદ લાગશે. સાદા વર્તમાન કાળ બીજા પુરુષમાં કે પહેલા પુરુષમાં આઈ હોય તો પણ રાઇટ્સ થશે, અને જો બહુવચનના કર્તાઓ હશે તો રાઇટ રહેશે. સમજાયું? આ હતા આપણે એસ અને ઈએસ પ્રત્યય લગાડવાના નિયમો, બરાબર. ક્યારે એસ અને ઈએસ પ્રત્યય લગાડવાના છે? કે જ્યારે સાદો વર્તમાન કાળમાં ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે ને ત્યારે જ, તે સિવાય બીજા કોઈ પણ કર્તાઓ સાથે એસ કે ઈએસ પ્રત્યય લાગતો નથી. આઈ હોય, વી હોય, યુ હોય, ધે હોય, આવા બહુવચનના કર્તાઓ હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે, એટલે કે V1 આવે છે, વર્બ 1 આવે છે. અને જો ત્રીજો પુરુષ એક વચન હોય, કર્તામાં હી હોય, શી હોય, ઈટ હોય અથવા તો કોઈ એક નામ હોય, ત્યારે આપણે કર્તાની પાછળ જે ક્રિયાપદ હોય છે એ ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લગાડતા હોઈએ છીએ. અને એસ અને ઈએસ લગાવવાના નિયમો પણ આપણે જોઈએ, બરાબર. હવે આગળ જોઈએ. તો ચાલો આગળ જોઈએ. આગળ છે કેટલાક ઓળખ સૂચક શબ્દો, કીવર્ડ્સ, કે સાદા વર્તમાન કાળને કેવી રીતે આપણે ઓળખવું. તો અહીંયા કેટલાક શબ્દો આપ્યા છે. એ શબ્દો જો વાક્ય રચનામાં હોય, વાક્યમાં હોય તો આપણે કદાચ સમજી શકીએ છીએ કે આ સાદો વર્તમાન કાળ છે. દાખલા તરીકે ડેલી. ડેલી એટલે દરરોજ. જો આ ડેલી શબ્દ વાક્ય રચનામાં આપેલો હોય તો આપણે સમજવાનું કે આ વાક્ય સાદા વર્તમાન કાળનું વાક્ય છે. યુઝ્યુઅલી, સામાન્ય રીતે યુઝ્યુઅલી આપેલું હોય તો પણ આપણે સમજી શકીએ છીએ કે સાદો વર્તમાન કાળ છે. ઓલવેઝ, એવરી ડે, એવરી વીક, મંથ, બરાબર, દરરોજ, દર મહિને, દર સપ્તાહે, નેવર, ક્યારેય નહીં, આવા જો શબ્દો વાક્ય રચનામાં આપેલા હોય તો એ સાદો વર્તમાન કાળ હોય છે, બરાબર. આ સાદા વર્તમાન કાળને ઓળખવાના ઓળખ સૂચક શબ્દો છે, કીવર્ડ્સ કહેવાય જેને. હવે આપણે જોઈશું કેટલાક ઉદાહરણો જો પ્રેક્ટિસ જેટલી વધારે આપણે કરીશું એટલું જ આપણને સમજાશે કે હા આ સાદો વર્તમાન કાળ છે. સાદા વર્તમાન કાળને ઓળખતા આપણે થઈ જઈશું. તો જોવાનું, છોકરો રોજ સવારે દોડે છે. ચાલો જુઓ, અહીંયા કરતા કોણ છે?
કરતા કોણ છે? છોકરો. તો છોકરો એટલે શું થયું? તો કે હી. બરાબર. વાક્ય રચના યાદ કરો આપણે. વાક્ય રચનામાં શું લખાયું હતું આપણે? કે કરતા, ક્રિયાપદ, કર્મ અને વધારાના શબ્દો. અને એમાં જો ત્રીજો પુરુષ એકવચન હોય તો આ ત્રીજો પુરુષ એકવચન છે હી. છોકરો એટલે શું થયું? હી. ત્રીજો પુરુષ એકવચન છે. હવે આપણે શોધવાનું છે ક્રિયાપદ. તો ક્રિયાપદ શું છે અહીંયા? તો કે દોડે છે. દોડવું. દોડવું એટલે શું થાય? તો કે રન થાય. દોડવું એટલે શું થાય? રન. હવે જુઓ અહીંયા ક્રિયાપદ છે રન અને કર્તા છે હી. હી એટલે ત્રીજો પુરુષ એકવચન. તો જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય અને તો ક્રિયાપદની પાછળ આપણે એસ કે ઈએસ પ્રત્યય લગાડતા હોઈએ છીએ. હવે આપણે એસ કે ઈએસ પ્રત્યય લગાડવાના નિયમો જોયા કે વાક્યના અંતે ડબલ એસ હોય, સીએચ હોય, એક્સ હોય, ઓ હોય, બરાબર, વાય હોય, વાયની આગળ સ્વર હોય, વાય હોય, વાયની આગળ વ્યંજન હોય. તો એ બધા નિયમો જોયા. તો અહીંયા એવો કોઈ નિયમ લાગુ પડતો નથી. તો આપણે શું કરીશું? માત્ર એસ પ્રત્યે મૂકી દઈશું. શું કરીશું? માત્ર એસ પ્રત્યે મૂકી દઈશું. તો હી રન્સ, તે દોડે છે. ક્યારે? તો કે રોજ સવારે. તો એવરી મોર્નિંગ. બરાબર. તો થઈ ગયું હી રન્સ એવરી મોર્નિંગ. ચાલો બીજું વાક્ય જુઓ. હું દરરોજ ક્રિકેટ રમું છું. કરતા કોણ છે? હું. હું એટલે શું થયું? તો કે આઈ. હું અંગ્રેજી શું થશે? આઈ. દરરોજ ક્રિકેટ રમું છું. રમવું ક્રિયાપદ શું છે અહીંયા? રમવું. તો રમવું એટલે શું? તો કે પ્લે. જુઓ રમવું એટલે શું થશે? તો કે પ્લે. સાહેબ વાય આવી ગયો. વાયની આગળ એ પણ છે એટલે કે સ્વર છે, એસ લગાવી દો. ના, કર્તાને જોવાનો છે. કર્તા કોણ છે? આઈ. તો મેં તમને કહ્યું હતું કે આઈ હોય ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય. એટલે કે અહીંયા એસ કે એસ પ્રત્યે લાગશે નહીં. યાદ રાખજો કે જ્યારે વાક્યમાં આઈ હોય ત્યારે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ પ્રત્યે લાગતો નથી. તો અહીંયા આઈ છે એટલે એસ કે ઈએસ પ્રત્યે લાગશે નહીં. આઈ પ્લે. હું રમું છું. શું રમું છું? તો કે ક્રિકેટ. તો CRICKET. ક્રિકેટ. ક્યારે રમું છું? તો કે દરરોજ. બરાબર. આગળ અમે શાળાએ જઈએ છીએ. ચાલો કરતા કોણ છે? અમે. અમે એટલે કોણ? તો કે વી. આ કરતા થઈ ગયું. ક્રિયાપદ શું છે? તો કે જઈએ છીએ. જવું એટલે શું? તો કે ગો. જવું એટલે શું થશે? ગો. સાહેબ ઓ આવી ગયો. ઓ હોય એટલે શું લગાવીશું આપણે? એસ પ્રત્યે લગાવીશું. પણ પહેલા આપણે શું જોવાનું છે? આગળ કરતા જોવાનું છે. કોને જોવાનું છે? કરતા. તો કરતા કોણ છે? તો કે વી છે. વી એટલે શું થયું? તો કે બહુવચનનો કરતા થઈ ગયો. તો બહુવચનના કરતા હોય ત્યારે એસ કે ઈએસ પ્રત્યે લાગતો નથી. તો અહીંયા કશું એસ કે ઈએસ પ્રત્યે લાગશે નહીં. તો વી ગો. ક્યાં જઈએ છીએ? તો કે શાળાએ. તો વી ગો સ્કૂલ. ક્યારે જઈએ છીએ? દરરોજ નથી આપણું. હવે શાળાએ જઈએ છીએ. તો વી ગો સ્કૂલ. એટલે ગો ટુ ધી સ્કૂલ આવશે. શું આવશે? વી ગો ટુ ધ સ્કૂલ. કેમ કે શાળા સ્થળ છે. સ્થળનું આપણે નિદર્શન કરીએ છીએ એટલે ટુ ધી સ્કૂલ કહીશું. આપણે ખાલી સ્કૂલ નહીં લખીએ. આગળ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. કરતા કોણ છે અહીંયા? અર્થ. તો અર્થ નહીં લખીએ, ધ અર્થ લખીશું. શું લખીશું આપણે? ધ અર્થ લખીશું. કેમ? કેમ કે પૃથ્વી માત્ર એક જ છે એટલે ત્યાં આર્ટિકલ કયું વપરાશે? ધ. તો ધ અર્થ શું કરે છે? અર્થ તો કે ફરે છે. ફરવું એટલે શું? તો કે મૂવ. મૂવ એટલે ફરવું. તો અહીંયા ઈ છે અને ધ અર્થ ત્રીજો પુરુષ એકવચન છે એટલે શું લાગશે? માત્ર એસ. તો અર્થ મૂવ્સ. કેવી રીતે ફરે છે? તો કે સૂર્યની આસપાસ. ધ અર્થ મૂવ્સ. આસપાસ એટલે ફરવાનું. કોની આસપાસ? તો કે સૂર્ય. ધ સન. સનની આગળ પણ આર્ટિકલ કયો વપરાશે? ધ વપરાશે. બરાબર.
એવી રીતે ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન, પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. આ હતા આપણા હકાર વાક્યો. બરાબર. હવે આગળ આપણે જોઈશું નકાર વાક્ય રચનાઓ અને નકાર વાક્યના કેટલાક ઉદાહરણો. શાંતિથી મંથન કરજો અને મંથન કરી અને આ બધાને મનમાં એનું મનન કરતા રહેવાનું, તો તમને ઓટોમેટિક આ બધું વાક્ય રચનાઓ, શબ્દો બધું જ તમને યાદ રહી જશે. આગળ જોઈશું આપણે નકાર વાક્ય રચનાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આગળના ટોપિક પર વાત કરીશું. આગળનો ટોપિક છે આપણો નકાર વાક્ય રચનાઓ. નકાર વાક્ય રચનાઓને અંગ્રેજીમાં નેગેટિવ સેન્ટેન્સીસ કહેવામાં આવે છે. બરાબર. આ નકાર વાક્ય રચનાઓ કયા પ્રકારની હોય છે, કેવા પ્રકારે એનું ફોર્મેશન હોય છે, આપણે એને કેવી રીતે બનાવીએ છીએ વાક્ય રચનાઓ, એ આજે આપણે શીખવાના છીએ. બરાબર. તો ચાલો જો વાક્ય રચના પહેલાં જોઈશું કે નકાર વાક્ય રચનાની શરૂઆત હંમેશા કર્તાથી થતી હોય. કોઈ પણ વાક્ય રચના હોય તો કર્તા હોવો જોઈએ. બરાબર. કર્તા હોય, કર્તા પછી ડુ અથવા ડઝ વપરાય. હવે આ ડુ કોની સાથે વપરાશે અને ડઝ કોની સાથે વપરાશે એ પણ તમને કહી દઉં કે આગળ આપણે જોયું હતું કે એ જ રીતે કે બહુવચનના કર્તાઓ હોય અને એકવચનના કર્તાઓ હોય. તો જ્યારે એકવચનના કર્તાઓ હોય ત્યારે આપણે ડઝનો ઉપયોગ કરીશું અને બહુવચનના કર્તાઓ હોય ત્યારે આપણે ડુનો ઉપયોગ કરીશું. એટલે કે બહુવચનના કર્તાઓ એટલે કયા કયા? તો કે વી, યુ, ધે, ડોક્ટર્સ, ટીચર્સ, ફાર્મર્સ, આવા બહુવચનના કર્તાઓ હશે તો આપણે ડુનો ઉપયોગ કરીશું. એમાં ખાસ એ પણ યાદ રાખવાનું છે કે આઈ પણ બહુવચનના કર્તાઓની જેમ જ એ બિહેવ કરતો હોય છે. એટલે આઈ સાથે પણ આપણે ડુનો જ ઉપયોગ કરીશું. આઈ સાથે આપણે ડઝનો ઉપયોગ કરીશું નહીં. બરાબર. તો ડુ ક્યારે વપરાશે? તો કે બહુવચનના કર્તાઓ અને આઈની સાથે. ડઝ ક્યારે વપરાશે? તો ડઝ ત્રીજો પુરુષ એકવચન કર્તાઓ કોઈ પણ હોય એ દરેક એકવચનના પુરુષો સાથે, એકવચન કર્તાઓ સાથે આપણે ડઝનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો કયા કયા ત્રીજો પુરુષ એકવચનના કર્તાઓ છે? હી, સી, ઈટ, ટીચર, સોહન, મોહન, છગન, મગન. બરાબર. આવા એકવચનના જે કર્તાઓ હોય એ કર્તાઓ સાથે આપણે ડઝનો ઉપયોગ કરીશું. તો ક્લિયર થઈ ગયું કે પહેલાં કર્તા હશે, પછી ડુ અથવા તો ડઝ, બંનેમાંથી એક જ હોય. ડુ અથવા તો ડઝ. ઘણા પાછા એવા હોશિયાર હોય, એલિયન જેવા ઉપગ્રહ, બીજા ઉપગ્રહ ઉપરથી આવેલા હોય, એ એવું વિચારે કે સર અમે તો ડુ ને ડઝ બંને વાપરીએ. હા તો ભાઈ તું વાપરી શકે કેમ કે તું તો એલિયન છે. પણ એવું હોતું નથી. બરાબર. ડુ અથવા ડઝ બંને એક સાથે વપરાતા નથી. કાં તો ડુ કાં તો ડઝ. એ કર્તાને ધ્યાનમાં રાખી અને આ ડુ અથવા ડઝનો ઉપયોગ આપણે કરવાનો હોય છે. પછી તરત જ નોટ મૂકીએ છીએ. આ ડુ ડઝ પછી તરત જ આપણે શું મૂકીએ છીએ? નોટ મૂકીએ છીએ. પછી ખાસ મહત્વનું કે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. નકાર વાક્ય રચનામાં ક્રિયાપદનું મૂળ રૂપ આવશે ને આવશે જ. એમાં તમારા બાપે કંઈ કરી નાખે કે હું કંઈ ના કરી શકું, તમારા કાકોએ કંઈ ના કરી શકે કે હું કંઈ ના કરી શકું. એમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવશે ને આવશે જ. સમજી ગયા? શું આવશે? મૂળ રૂપ આવશે. ત્યાં એસ કે ઈએસ પ્રત્યે કશું લાગશે નહીં. એ બધું હમણાં હવે નકાર વાક્યમાં શું કરવાનું છે? પોટલું વાળી મૂકી દેવાનું છે. કશું વપરાવાનું નથી. તો નકાર વાક્યમાં ક્રિયાપદનું શું આવશે? મૂળ રૂપ ને મૂળ રૂપ. બરાબર. તો ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, પછી કર્મ આવશે, પછી અન્ય શબ્દો આવશે. બરાબર. ઉદાહરણ જોઈએ તો તમને સમજાશે સારી રીતે. દાખલા તરીકે they do not go to school every morning. અહીંયા they છે, જુઓ કરતા. they કયો કરતા થઈ ગયો? બહુવચનનો. તો બહુવચનનો કરતા હોય તો શું વપરાય? ડુ નોટ વપરાશે. સમજી ગયા? એટલે they છે એટલે શું વપરાઈ ગયું? ડુ નોટ. ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે વર્બ વન કયું વપરાઈ ગયું? V1 વપરાઈ ગયું. બરાબર.
to school every morning. They do not go to school every morning. તેઓ સવારમાં શાળાએ જતા નથી. તો ક્યારે જાય? બપોરે જશે પાછા. ઉદાહરણ નંબર 2. She does not play chess. બરાબર? કરતા કોણ છે? સી. સી એ શું થઈ ગયો? ત્રીજો પુરુષ એક વચન. હવે સી એ તો છોકરી, તો પુરુષ કઈ રીતે? એ પુરુષ જ કહેવાય. સી ડઝ નોટ પ્લે ચેસ. તો સી એ ત્રીજો પુરુષ એક વચન છે, અને ત્રીજો પુરુષ એક વચન હોય તો શું વપરાશે? ડઝ નોટ વપરાશે. શું વપરાશે? ડઝ નોટ. અને સીની સાથે ડઝ નોટ અને ક્રિયાપદનું શું આવશે? મૂળ રૂપ. ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ. મૂળાનું રૂપ નહીં, મૂળો ખાવાનો નથી આપણે, મૂળ રૂપ વાપરવાનું છે. તો સી ડઝ નોટ પ્લે ચેસ. તે ચેસ, તેણીની એટલે કોઈ છોકરી ચેસ રમશે નહીં. બરાબર? મિસ્ટર પટેલ. મિસ્ટર પટેલ ત્રીજો પુરુષ એક વચન છે એટલે શું વપરાયું? ડઝ નોટ. અને ક્રિયાપદનું મૂળ રૂપ અટેન્ડ, તો મીટિંગ. શ્રીમાન પટેલ મીટિંગ અટેન્ડ કરશે નહીં. બરાબર? આગળ. વી ડુ નોટ વિઝિટ ધ ઝૂ. અમે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરવાના નથી. અમે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત નથી કરતા. બરાબર? તો વી છે બહુવચનનો કર્તા છે. વી એ શું કહેવાશે? બહુવચનનો કર્તા. તો બહુવચનનો કર્તા હોય તો શું વપરાશે? ડુ નોટ, ક્રિયાપદનું મૂળ રૂપ અને પછી અન્ય શબ્દો. એવી જ રીતે ધ ટીચર એક વચન છે. જુઓ, ધ ટીચર, ધ ડોક્ટર, ધ ફાર્મર, બરાબર, કાર્પેન્ટર, પ્લમ્બર, આવું કોઈ પણ કરતા હોય તો એ એક વચનનું કરતા કહેવાય. અને એ કરતા સાથે ડઝ નોટ મુકાશે. બરાબર? અને ક્રિયાપદનું મૂળરૂપ વપરાશે અને પછી અહીંયા શબ્દો વપરાશે. તો આ હતી આપણી નકાર વાક્ય રચનાઓ. નકાર વાક્ય રચનાઓ આપણે શું સમજ્યા? તો કે નકાર વાક્ય રચનામાં કરતા હોય, ટુ હોય, ડઝ હોય, પછી નોટ હોય, ક્રિયાપદનું મૂળરૂપ હોય, પછી કર્મ હોય અને પછી અન્ય શબ્દો હોય છે. સમજી ગયા મારા વાલીડાઓ? સમજણ પડી? સમજણ ન પડી હોય તો વિડીયોને પાછો જોજો, ફરી પાછો એને રિપીટ કરજો. એમ રિવિઝન કરશો તો આઈ એમ શ્યોર કે તમને અંગ્રેજી સાદો વર્તમાન કાળ આવડશે જ. બરાબર? તો આ હતો આપણો નકાર વાક્ય રચનાઓ. બરાબર? નકાર વાક્ય રચનાઓની વાક્ય રચના આપણે ધ્યાનમાં લીધી, સમજ્યા. હવે આગળ આપણે ભણીશું પ્રશ્નાર્થ વાક્ય રચના. કઈ વાક્ય રચના? પ્રશ્નાર્થ વાક્ય રચના. ચાલો હવે આગળ જોઈએ પ્રશ્નાર્થ વાક્ય રચના. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ વાત કરીએ પ્રશ્નાર્થ વાક્યોની. તો પ્રશ્નાર્થ વાક્યોને અંગ્રેજીમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ કહેવાય છે. કયા સેન્ટેન્સ કહેવાય છે? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો. હવે આ પ્રશ્નાર્થ વાક્યો કેવી રીતે ફોર્મેશન કરે છે, એમનું વાક્ય રચના કેવી હોય છે, એમનું બંધારણ કેવું હોય છે એ જોઈએ. આપણે આગળ જોયું તો નકાર વાક્ય રચના. નકાર વાક્ય રચનાનું થોડું રિવિઝન કરીએ કે નકાર વાક્ય રચનામાં શું હતું? તો કે કર્તા, ડુ, ડઝ, નોટ, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દો એ નકાર વાક્ય રચના હતી. હવે આપણે જોઈશું પ્રશ્નાર્થ વાક્ય રચના. તો પ્રશ્નાર્થ વાક્ય રચનાની વાક્ય રચના કેવી હોય છે? તો આ પ્રકારે હોય છે. સૌ પ્રથમ વાક્યની શરૂઆતમાં ડુ આવશે અથવા તો ડઝ આવશે. પ્રશ્નાર્થ વાક્યમાં વાક્યની શરૂઆતમાં શું આવશે? ડુ અથવા તો ડઝ આવશે. હકાર વાક્ય રચના અને નકાર વાક્ય રચનામાં કર્તા સૌ પ્રથમ આવતો હતો. હવે પ્રશ્નાર્થ વાક્યમાં વાક્યની શરૂઆત કોનાથી થશે? તો કે ડુ અને ડઝથી શરૂઆત થશે. તો આપણને ખબર જ છે કે ડુ ક્યારે ઉપયોગ કરીએ અને ડઝ ક્યારે ઉપયોગ કરવાનો છે. ડુનો ઉપયોગ આઈ સાથે અને બહુવચનના કર્તાઓ સાથે કરવાનો છે, જ્યારે ડઝનો ઉપયોગ ત્રીજો પુરુષ એક વચનના કર્તાઓ સાથે કરવાનો છે. બરાબર? તો ડુ અથવા ડઝ પછી કર્તા, આપણો જે બી કર્તા હોય, એક વચન હોય
કે બહુવચન હોય જે પણ કરતા હોય તે કરતા, અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ. નકાર વાક્ય રચનામાં અને પ્રશ્નાર્થ વાક્ય રચનામાં ક્રિયાપદ જે વપરાતું હોય એ ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે અને આવે જ છે. એમાં મૂળ રૂપ સિવાય એસ કે ઈએસ એવું કંઈ લગાડવાનું હોતું નથી. કઈ વાક્ય રચનાઓમાં? નકાર વાક્ય રચનાઓમાં અને પ્રશ્નાર્થ વાક્ય રચનાઓમાં સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. ક્લિયર? તો ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, પછી તમારું કર્મ આવશે, અને પછી અન્ય શબ્દો આવશે. અને હા, પ્રશ્નાર્થ વાક્ય રચના છે એટલે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન હોય છે ને હોય જ છે. બરાબર? તો આ હતી આપણી પ્રશ્નાર્થ વાક્ય રચના. સમજાઈ ગઈ કે વાક્યની શરૂઆતમાં પ્રશ્નાર્થ વાક્યમાં ડુ અથવા તો ડઝ આવશે, પછી કર્તા આવશે, પછી ક્રિયાપદ આવશે પણ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, પછી કર્મ આવશે અને અન્ય શબ્દો આવશે, લાસ્ટમાં પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. સમજી ગયા? હવે આપણે ઉદાહરણો દ્વારા સમજીએ. આમ તો તમને આવડી જ ગયું છે, હોશિયાર છો તમે. તો ઉદાહરણો લઈએ. ઉદાહરણમાં આપણે પહેલાં લખ્યું છે કે ડુ દે ગો ટુ સ્કૂલ એવરી મોર્નિંગ? શું તેઓ દરરોજ શાળાએ જાય છે? શું તે દરરોજ શાળાએ જાય છે? પ્રશ્નાર્થ છે. હવે કરતા જુઓ, અહીંયા દે છે એટલે આપણે શું વાપર્યો? ડુ. બરાબર? સમજી ગયા? એટલે વાક્યની શરૂઆત શેનાથી થશે? ડુ અથવા તો ડઝથી. અહીંયા દે છે એટલે ડુ વાપર્યું, ક્રિયાપદનું મૂળરૂપ આવી ગયું, પછી કર્મ અને પછી અન્ય શબ્દો. આગળ, ડઝ મોહન વોચ મૂવી એવરી નાઇટ? મોહન દરરોજ રાત્રે પિક્ચર જુએ છે? પ્રશ્નાર્થ. તો મોહન છે ત્રીજો પુરુષ એક વચન છે એટલે આપણે શું યુઝ કર્યું? ડઝ. ત્રીજો પુરુષ એક વચન હોય એટલે વાક્યની શરૂઆતમાં ડઝ આવે, પછી કરતા ત્રીજો પુરુષ એક વચન છે એટલે ડઝ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને કર્મ અને અન્ય શબ્દો, અને અંતમાં વાક્યની અંતમાં પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે. બરાબર? એવી જ રીતે ડુ વી વિઝિટ ધ ઝૂ? અમે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી છે. બરાબર? કરતા જે છે એ બહુવચન છે, વી છે એટલે આપણે ડુ વાપર્યું છે, ક્રિયાપદનું મૂળરૂપ છે અને કર્મ છે. એ જ રીતે ડઝ રંજુ સ્પીક લાય એવર? રંજુ ક્યારેય જૂઠું બોલી છે? બરાબર? રંજુ ત્રીજો પુરુષ એક વચન છે એટલે ડઝ છે, ક્રિયાપદનું મૂળરૂપ છે, અને લાય છે એ આપણું થઈ ગયું કર્મ, અને એવર એ સમયદર્શક શબ્દ છે. બરાબર? ઉદાહરણ નંબર 5, ડુ ધ ટીચર્સ? એસ લાગેલું છે એટલે બહુવચન એટલે આપણે વાપર્યું ડુ, પછી ક્રિયાપદ અટેન્ડ છે. બરાબર? ક્રિયાપદની પાછળ એસ કે એસ આપણે લગાવ્યો નથી, અને ધ મીટિંગ કર્મ છે. ડુ ધ ટીચર્સ અટેન્ડ ધ મીટિંગ? છેલ્લે છે આપણું પ્રશ્નાર્થ ચિહ્ન. ટૂંકમાં આપણા જે પ્રશ્નાર્થ વાક્યો છે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ છે, એની વાક્ય રચના કંઈક આ પ્રકારે હોય છે કે વાક્યની શરૂઆતમાં કર્તાને ધ્યાનમાં રાખી ડુ ને ડઝ વાપરો. ડુ ડઝ વાપર્યા પછી જે કરતા હોય તે કર્તાને મૂકો. કરતા પછી તરત જ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, અને પછી કર્મ આવશે, અને અન્ય શબ્દ આવશે, અને લાસ્ટમાં પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. આ થઈ આપણી પ્રશ્નાર્થ વાક્ય રચનાઓ. બરાબર? એ રીતે આજે આપણે અહીંયા સાદો વર્તમાન કાળ પૂરો કર્યો. હવે આપણે કેટલાક ઉદાહરણો, જેમાં હું તમને ખાલી જગ્યા પણ લઈશ અને કેટલાક વાક્યો પણ તમને ગુજરાતી આપીશ, નીચે એનું અંગ્રેજી કરીશું આપણે ભેગા થઈને. અને એ રીતે આગળના લેક્ચરમાં એટલે કે આગળના વિડીયોમાં આપણે એક સ્પેશિયલ સાદા વર્તમાન કાળને પ્રેક્ટિસ માટેનો વિડીયો લઈને આવીશું. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, બેલ આઇકનને ટન વગાડી દેજો, અને તમારા મિત્રો સુધી આ વિડીયોને મોકલજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓલ ધી બેસ્ટ. જય હિન્દ, જય ભારત.